છે ગરીબ ચકલીની। મિત્રો, આ ચોમાસું તો હવે આવી ગયું છે મિત્રો, અને આપણને કંઈકનું કંઈક ખાવાનું તો જોઈએ। એટલા જ માટે મિત્રો, આપણે છે ને જંગલમાં જઈને કંઈક દાણા લાવવાના છે, અને આ આખા જંગલમાં ફરીને કંઈકનું કંઈક આપણે ખાવાનું ગોતવાનું છે। કેમ કે આપણને 3 મહિના તો નહીં નીકળે, કેમ કે આ વખતે તો વરસાદ પણ બહુ વધારે આવવાની સંભાવના છે। તો મિત્રો, આપણે જંગલમાં જઈને કંઈકનું કંઈક શોધ કરીએ। અરે હા ચકલીબેન, હા, જે તમે આ વાત કહી રહ્યા છો એકદમ સાચી વાત છે। પોપટભાઈ, આપણને કંઈકનું કંઈક તો ખાવાનું જોઈએ, અને આ ચોમાસાના 3 મહિના તો નહીં નીકળે, બહુ જ ભયંકર વરસાદ થવાનો છે। એટલા જ માટે આપણે તો તૈયાર જ છીએ જંગલમાં જવા માટે, અને કંઈકનું કંઈક ખાવાનું શોધ કરવા આપણે જવું જ પડશે। તો પોપટભાઈ, હું તો તૈયાર છું, બોલો તમે લોકો તૈયાર છો બધા પક્ષીઓ? તો આપણે હવે નીકળવું જોઈએ। અરે હા મીનુ માસી, હા, હું પણ જંગલમાં જવા માટે તૈયાર છું, કેમ કે મારા પણ છોકરા ભૂખ્યા મરી જાય। અને આ વખતે તો તમે લોકો કહી રહ્યા છો કે ભારે વરસાદ થવાની ફૂલ શક્ય છે, તો આવી સંભાવનામાં આપણને કંઈકનું કંઈક તો ખાવા જોઈએ ઘરમાં। એટલા માટે હું પણ ફ્રૂટ વગેરે કંઈ પણ મળે, અનાજ દાણો, એ પણ લેવા માટે હું તૈયાર છું, અને હું પણ જંગલમાં આવીશ। અને આ કબૂતરભાઈને પૂછી જુઓ। અરે ભલા માણા, એમાં શું પૂછવાનું હોય, તમે જ કહો। અરે આપણે એગ્રી જ હોય ને એકદમ, કેમ કે મારા પણ છોકરા ભૂખ્યા મરી જાય। હું પણ તમારી સાથે આવીશ જંગલમાં, અને સારા સારા ફ્રૂટ અને અનાજ દાણો પણ ઘરમાં લાવીશ। આપણે બધા પક્ષી જંગલમાં જઈને અનાજ દાણો અને ફ્રૂટ લાવીએ, કેમ કે આપણા છોકરા પણ ખાય અને આપણે પણ ખાઈએ, તો આમ આવી જ રીતે 3 મહિના આપણા ચોમાસાના નીકળી જાય। એટલા જ માટે મિત્રો, આપણે હવે જવું જોઈએ। આમ બધા પક્ષીઓ ખોરાકની શોધમાં નીકળી જાય છે, અને મસ્ત મજાના પર્વતની ઉપરથી બધા પક્ષીઓ ઉડીને ખોરાકની શોધમાં જતા જ હોય છે। આમ બધા પક્ષીઓની નજર કાગડાની ઉપર પડે છે, અને બધા પક્ષીઓ તેની પાસે જઈને ઊભા રહે છે। અરે આવો 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 બધા જંગલના પક્ષીઓ આવો। અને તમે બધા જંગલના પક્ષીઓ ક્યાં ચાલ્યા છો? શું લેવા તમે બધા ભેગા થઈને ક્યાંક તો જાઓ છો, મને લાગી રહ્યું છે એવું। મિત્રો, તમે ક્યાં જઈ રહ્યા છો મને જણાવો, મારે પણ તમારી સાથે આવવું છે મિત્રો। અરે કાગડા ભાઈ, અમે તો ક્યાંય જઈ નથી રહ્યા, બસ અમે તો આ 3 મહિના ચોમાસાના આવે છે એટલા માટે અમે લોકો બધા પક્ષીઓ ખોરાકની શોધમાં નીકળ્યા છીએ। અને કાગડાભાઈ, તમારે આવવું હોય ખોરાકની શોધમાં તો તમે પણ અમારી સાથે ચાલો, અને તમે પણ તમારા છોકરા માટે ખોરાકની શોધમાં ચાલો, અને અમે બધા જંગલના પક્ષીઓ કંઈકનું કંઈક ફ્રૂટ મળે, કોઈને અનાજ દાણો મળે। અરે હા કાગડાભાઈ, હા, અને તમારે આવવું હોય અમારી સાથે જંગલમાં તો તમે ચાલો, તમારા છોકરાના માટે કંઈકનું કંઈક ખાવાનું તમે શોધમાં નીકળો ઘરની બહાર। આમ બેસી ના રહેશો આમ ભલા માણસ, કેમ કે આપણને કંઈકનું કંઈક ખાવાનું જોઈએ ચોમાસામાં, કે 3 મહિના તમારા છોકરા નહીં તો ભૂખ્યા મરી જશે। હું તો ચાલ્યો છું, કબૂતરભાઈ પણ ચાલ્યા છે, અને ચકલીબેન અને મીનુ માસી। અરે જાઓ જાઓ મિત્રો, તમે બધા જાઓ, આ તો કાગડાભાઈ છે, કંઈકનો કંઈક જુગાડ કરીને ખાવાનું લાવશે, અને મારા છોકરાને હું ખવડાવીશ, અને હું પણ ખાઈશ। તમારે જાવું હોય તો જાઓ તમે બધા જંગલમાં, મારે તો નથી આવવું। હું તો ચોમાસું એકદમ આરામથી જીવીશ, કેમ કે મારે તો કઈ ગરજ નથી કોઈની। અરે કાગડા ભાઈ, તમારે ગરજ હોય કે ન હોય, પણ ભલા માણસ તમે અમારા ઘરની અંદર આવીને ચોરી ન કરતા, કેમ કે ગયા વખતે પણ ચકલીબેને ટામેટાની જે ખેતી કરી હતી એમાંથી તો તમે બધા ટામેટા ચોરીને નીકળી ગયા હતા। આમ એટલું બોલીને નીકળી જાય છે ખોરાકની શોધમાં। પણ આ વખતે તો જંગલમાં ક્યાંય પણ ખોરાક ન હતો। બધા જંગલના પક્ષીઓ વરસાદના કારણે ખોરાક ભેગો કરીને બેસી જાય છે, બધા પક્ષીઓ, અને બીજો એક મસ્ત મજાનો પર્વત પાર કરીને નીકળી જાય છે। આ એક ખેડૂત ખેતરમાં અનાજ દાણો કાપી રહ્યો હોય છે। બધા પક્ષીઓ નક્કી કરે છે કે આપણે આ ખેડૂતના ખેતરમાંથી એક જોડી લઈ નીકળી જવાનું છે।
મિત્રો આપણે આ જે ઘરમાં સંતાડ્યું છે ને ખાવાનું એ આપણે કોઈને કહેવાનું નથી, નહીં તો આપણું ખાવાનું ચોરાઈ જશે અને આપણને ભૂખ્યા મરવું પડશે, કેમ કે ચોમાસામાં તો કોઈ પણ ખાવાનો એક દાણો પણ આપણને ન આપે. અરે હા ચકલી બેન, હા, જે વાત તમે કહી રહ્યા છો ને એકદમ સાચી વાત છે. આપણને કોઈ એક દાણો પણ ખાવા માટે ન આપે, અને આવા આપણે ચોમાસાના સિઝનમાં કોની ઘરે માગવા જવું? કોઈની ઘરે ના જવાય, કેમ કે આપણને જ શરમ લાગે. અરે હા, તમે બંને વાત કહી રહ્યા છો એકદમ સાચી વાત છે, પણ પેલો કાગડાનું શું? એનું કંઈ જ નક્કી નથી, કેમ કે કયા ટાઈમે આવે અને કયા ટાઈમે આપણા ઘરમાંથી અનાજનો દાણો ચોરી જાય, અને એની તો એ ટેવ જ ખરાબ છે. મિત્રો, તમને તો ખબર જ છે ને કે કાગડો એક નંબરનો ચોર છે સાલો, અને આ વખતે તો એને ચોરી કરવા દો. આપણે રાજાને જઈને કમ્પ્લેન કરી આવશું અને આ કાગડાને જેલમાં પુરાવી દેશું. અરે હા પોપટભાઈ, હા, તમે જે વાત કહી રહ્યા છો એકદમ સાચી વાત છે. આપણે તો હલીદન પેલા કાગડાને જેલમાં પુરાવો જ જોઈએ, તો જ આપણને મજા આવશે. તો બીજી વાર ચોરી કરવાનું ભૂલી જાય. અને આ વખતે તો કંઈક એવું જ કરવું છે આપણને, બધા પક્ષી ભેગા મળીને કાગડાને જેલમાં તો પુરાવી જ નાખવો છે. જો ચોરી કરે તો એક પણ ચોરી કરવા દે કાગડાને અનાજનો દાણો, પછી એની ખબર. અરે હા ચકલી બેન, હા, જે તમે વાત કહી રહ્યા છો એકદમ સાચી વાત છે. એ કાગડાને તો જેલમાં આપણને પુરાવો જ જોઈએ, તો જ એને ખબર પડે કે ચોરી કેમ કેમ કરાય. આપણે તમે જોઈ રહ્યા હતા ને ચકલી બેન કે પેલો ખેડૂત ખેતી કરતો હતો, એના અનાજના દાણા વાઢી રહ્યો હતો, પરંતુ તોય આપણે બધા પક્ષી તેના ખેતરમાંથી ચોરી કરીને આવ્યા છીએ દાણાની. અરે મીનુ માસી, ચૂપ થઈ જાવ, ચૂપ, કેમ કે કોઈક સાંભળી જશે કે આપણે કઈ ખેડૂતના ખેતરમાંથી દાણાની ચોરી કરીને લાવ્યા છીએ, તો આપણને પણ જંગલના રાજા જેલમાં ઘૂસેડી નાખશે. એટલા માટે ચૂપ થઈ જાવ મીનુ માસી, કોઈ સાંભળી ન જાય. આપણે તો આપણા બચ્ચાઓના પેટ ભરવા માટે દાણા લાવ્યા છીએ, કંઈક આપણે વેચવા નથી લાવ્યા, એટલે કઈ ટેન્શન ન કરશો મીનુ માસી, બધું સારું થઈ જશે ટાઈમ આવે એટલે. આમ એટલું બોલીને ને નીકળી જાય છે બધા પક્ષીઓ ખોરાકની શોધમાં. આમ વરસાદ મોટા છાંટે પડી રહ્યો હોય છે, તોય પોતાનો જીવ જોખમમાં મૂકીને ખોરાકની શોધમાં નીકળી જાય છે પક્ષીઓ. આમ બીજી બાજુ કાગડો ચાલુ વરસાદમાં ઘરની બહાર નીકળી જાય છે, અને ઉડતો ઉડતો બધા પક્ષીઓએ જે ખોરાક ભેગો કર્યો તો એ ખોરાક કાગડો ચોરી કરી નાખે છે અને ખોરાક લઈને ઘરે જતો રહે છે. તો આમ બીજી બાજુ બધા પક્ષીઓ ખોરાકની શોધમાં જતા હોય છે, એટલામાં જાંબાની વાડી ઉપર નજર પડે છે, અને બધા પક્ષીઓ એક એક કેરી તોડી નાખે છે અને કેરી લઈને નીકળી જાય છે, અને પાછા વરસાદમાં પલતા પલતા જતા હોય છે, અને ફટાફટ ઘરની અંદર જતા રહે છે, પણ જે બંધો ખોરાક ભેગો કર્યો હોય છે એ તો ચોરી થઈ ગયો હોય છે. જો મિત્રો, આપણે લોકો કહેતા હતા એવું જ થયું ને કે આપણો એક પણ દાણો બાકી રાખ્યો પેલા કાગડાએ. આ કાગડાની તો ખબર હવે જુઓ તમે મિત્રો, હું કેસ કરીશ, હવે કેસ જંગલના રાજા જોડે જઈને કેસ કરીશ. ચકલી બેન, હવે તો આ કાગડા ભાઈને કેસ કરવો જ પડે હો, કેમ કે લિમિટ બહાર જતા રહ્યા છે કાગડા ભાઈ. કઈ મહેનત તો એમને કરવી જ નહીં, પરંતુ આપણો ખોરાક ચોરીને ઘરમાં ઘાલીને ઘૂસી જવું છે એમને. હવે કાગડા ભાઈની ખબર નહીં. ચકલી બેન તમે જુઓ, હું પણ તમારા સાથે જ છું કેસ કરવામાં. અરે હા હા ચકલી બેન, હા, હું પણ તમારી સાથે જ છું હો. કઈ ગભરાતા નહીં, કેમ કે આ કાગડાને તો જેલમાં હવે પૂરી જ નાખવો પડે. બહુ નુકસાન લાવે છે. કેટલી મહેનતથી આપણને અનાજદાણો મળ્યો હતો, અને આ કાગડો બધા અનાજદાણા લઈને નીકળી ગયો છે. ચકલી બેન, તમે બિલકુલ ગભરાશો નહીં. તમે ચાલો હાલ ને હાલ જંગલના રાજા જોડે ચાલો કેસ કરવા માટે જઈએ. આમ એટલું બોલીને નીકળી જાય છે. આમ પક્ષીઓ તરતા તરતા ઉડતા ઉડતા પર્વતની ઉપરથી નીકળે, અને આમ જંગલના રાજાનો દૂરથી તાજમહલ દેખાતો હોય છે, અને બધા પક્ષીઓ પોકી જ રહ્યા હોય છે, અને વરસાદ તો કડરાટ પડી રહ્યો હોય છે. એની રીતમાં આમ પક્ષીઓ પોકી જ જાય છે જંગલના રાજા જોડે. અરે જંગલના રાજા, અરે જંગલના રાજા, અરે પેલો કાગડો છે ને જંગલના રાજા, એ અમે આ વખતે તો ચોમાસામાં બધા પક્ષી ભેળા મળીને અનાજ દાણો અને ફ્રૂટ લાવ્યા હતા,
અને મસ્ત મજાનું એક અમે ઘર બનાવ્યું હતું. તો રાજા અમે એ ઘરમાં ફ્રૂટ અને અનાજદાણો મૂક્યો હતો. તો અમારો અનાજદાણો પેલા કાગડાએ ચોરી કરી લીધો છે. તો હવે તમે કંઈક કરો જંગલના રાજા, એ પેલા કાગડાનું કંઈક કરો તમે, કેમ કે આ એટલી બધી મહેનત કરીને અમે દાણો લાવ્યા હતા. અરે ચકલી, તું શું બોલી રહી છે? તને કંઈક ભાન છે? એ કાગડો ચોરી કરી ગયો છે, તું ખરેખર કહી રહી છે? તો એ કાગડાને હું આ વખતે તો જીવતો નહીં છોડું ચકલી. કેમ કે ગયા વખતે પણ તે ટામેટાની ખેતી કરી હતી, એમાં એ કાગડાએ ચોરી કરી હતી. તો આ વખતે તો કાગડાને હું જેલમાં ઘૂસેડી નાખીશ. તું જો ખાલી ચકલી, મને તું જણાવ ચકલી કે એ કાગડો હાલમાં મળશે ક્યાં મને? અરે જંગલના રાજા, એ તો ક્યાં હોય તમને ખબર જ છે ને. એ તો બસ એક નંબરનો આળસુ છે. ઊંઘ્યો હશે એના ઘરમાં. કેમ કે એને કંઈ જ કામ ધંધો છે જ નહીં. આવી રીતે ચોરી કરવાની લોકોના ઘરમાંથી અને ખાઈ પીને જલસા કરવાના. અને પોતાના છોકરા કેમ જીવાડે છે એ જ ખબર નથી પડતી એમને લોકોને તો. કેમ કે આટલું મસ્ત મજાનું ચોમાસું આવ્યું છે તો એને એક પણ દાણો ઘરમાં ભેગો નહીં કર્યો. અરે શું કહી રહ્યા છો તમે લોકો? સાચી વાત છે કે કાગડાએ આ વખતે તો ચોમાસામાં એક પણ દાણો ભેગો નથી કર્યો અનાજનો. એ કાગડાને કંઈક કરવું પડશે મારે લાગે છે. આ જીવનની સજા પાડવી પડશે કાગડાને. કેમ કે બધા પક્ષીને જંગલમાં એ કાગડો તો હેરાન કરી રહ્યો હોય છે. આજકાલનો હેરાન નથી કરતો આ કાગડો. છેલ્લા 5 વર્ષથી બધા પક્ષીને હેરાન કરી નાખ્યા છે જંગલમાં. તો કંઈક કરો ને જંગલના રાજા, કંઈક કરો. આ કાગડાનું કંઈક કરો. અને મને તો એવું લાગી રહ્યું છે કે તેની કાગડી આ બધું કરાવે છે. કાગડીનો હાથ હોવો જોઈએ આ બધા કામમાં. નહીં તો કાગડો પણ થોડી ઘણી મહેનત કરે એવો લાગે છે. પણ ખબર નહીં, આ કાગડો એવો કાગડીની જોડે રહી રહીને એક નંબરનો નલાયક થઈ ગયો છે. ઘરમાં ખાવા પીવાનું અને પડી રહેવાનું, કંઈ પણ કામ ધંધો નહીં કરવાનો. સારું તો ચાલો મિત્રો, હવે કાગડાના ઘરે જઈએ અને જોઈએ કે કાગડો શું કરી રહ્યો છે. આમ એટલું બોલીને નીકળી જાય છે બધા પક્ષીઓ અને જંગલોનો રાજા. રાજા વરસાદમાં પલળી જાય છે, પણ કાગડાનું ઘર પણ નજીકના અંતરમાં જ હતું. આમ બધા પક્ષીઓ પોકી જ રહ્યા હોય છે કાગડાના ઘરે. અરે કાગડા, મેં સાંભળ્યું છે કે તે આ લોકોના ઘરમાંથી ચોરીના અનાજના દાણા લઈને આવી ગયો છે. તું કાગડા, કેમ કાગડા તે ચોરી કરી આ લોકોના ઘરમાંથી? હા બોલ બોલ કાગડા, બોલ, તું કેમ ચોરી કરીને આવ્યો છે? આ બધા પક્ષી જંગલના કેટલી મહેનતથી દાણા લાવ્યા હતા કાગડા, અને તે આમના દાણા ચોરીને ઘરમાં ઘૂસેડી નાખ્યા. તે ક્યાં મૂક્યા છે અનાજ દાણા? મને જણાવ કાગડા. આ લોકોને પાછા આપી દે તું અનાજના દાણા. કેમ કે આ લોકોએ કેટલી મહેનત કરીને લાવ્યા હતા કાગડા. તું દાણા બધા આપી દે. અરે જંગલના રાજા, તમે આ કાગડાને કંઈક કરો. તમે એને તમે જેલમાં નાખી દો, એને જેલમાં. કેમ કે એ બહાર આવી રીતે રહેશે તો બાકીના પક્ષીને નુકસાન આપશે. કોઈના ચોરી ઘરમાં કરશે તો કોઈના ફ્રૂટ લઈ જશે. તો તમે એને જંગલના રાજા જેલમાં પૂરી કાઢો અને આખા 3 મહિના ચોમાસું એને તમે અંદર રાખો. એને પણ ખબર પડવી જોઈએ કે કોઈના ઘરમાં કેવી રીતે ચોરી કરવી જોઈએ આપણને. તમે આવું કંઈક કરો જંગલના રાજા. તમે વારા ઘડીએ આવી રીતે બોલીને નીકળી જશો તો કાગડો તો એનો એ જ રહેવાનો છે. હા જંગલના રાજા, આ પોપટભાઈ કહી રહ્યા છે એકદમ સાચી વાત છે. તમે કંઈક કાગડાને સજા આપો અને અંદર રાખો, 3-4 મહિના રાખો, એને જેલમાં રાખો તમે. તો એને ખબર પડે કે કોઈના ઘરમાં ચોરી ન કરાય આપણને. તમે કંઈક આવું કરો જંગલના રાજા, આવું કરો. કાગડાને તમે થોડા દાડા અંદર રાખો. આમ હાવ બહાર રીતે આવી રીતે ના મૂકશો. કેમ કે થોડો ટાઈમ તો એને જેલમાં રાખો તો એને ખબર પડે. આ રીતે વાર્તા પૂરી થઈ. જો મિત્રો તમને વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો અને સારી કોમેન્ટ કરજો.